ઉચકીને લઈ લો. 20 કિલોના ખોખા છે જે મારાથી નહીં ઉચકાય. લે પકડ લઈ લો. બસ અંદર જા. મજૂર ભાઈ મજૂર ગૂગલ હાય. તો આજે મળી છે મને એક સરપ્રાઈઝ, અને સરપ્રાઈઝને હવે આપણે રીઓપન કરવાના છીએ. તમને લોકોને ખબર છે કે ઇન્ડિયાથી આજે મારું પાર્સલ આવી ગયું, અને પાર્સલ માટે હું ઘણા દિવસથી એક્સાઇટેડ હતી, કારણ કે ઘણી બધી વસ્તુ હું ઇન્ડિયામાં મૂકીને આવતી રહી હતી, જે મતલબ મારા માટે બહુ જ જરૂરી હતી. અને પછી મમ્મી લોકોએ કુર્તીઝ એન્ડ ચણિયા કે જેની હું બહુ બેસબરીથી ઇંતજાર કરી રહી હતી, અને ફાઇનલી આઈ ગેટ ઇટ ટુડે. અને હવે બસ નેક્સ્ટ વીકથી અહીંયા ગરબા ને બધું ચાલુ થવાનું છે કેનેડામાં. તો લાઈક આઈ વોઝ વરીડ કે ભાઈ નહીં આવે તો પાર્સલ લેટ થઈ જશે તો. અને જસ્ટ આજે જ આવી ગયું, અને હવે અમે લોકોને રીઓપન કરીશું અને બતાવીશ કે હું કઈ કઈ વસ્તુ ઇન્ડિયાથી મંગાવીને લઈ આવી છું અને કઈ રીતે એને હું સેટઅપ કરું છું. ઓકે, સો બંને રહો બ્લોગમાં ને જુઓ કે ઇન્ડિયાથી શું શું આવ્યું છે. ઇન્ડિયાનો એક પ્રકારનો પ્યાર જ કહેવાય ને. આમ તો ઘણી બધી વસ્તુઓ મેં પોતે જ મતલબ ભેગી કરેલી હતી કે જે મતલબ માપના લગેજના લીધે આવી નથી શકી. કેમ કે પ્લેનવાળા અગર જો આખું ઘર લઈને આવવા દે ને તો આખું ઘર લઈને છોકરીઓ આવી જાય, ખાસ કરીને એના કપડાં, મેકઅપ, ચપ્પલ. તો સો જે થોડું ઘણું બાકી છે એ આજે આવી ગયું. લગેજ લિમિટેશન્સના લીધે હવે આવ્યું. ચલો લેટ્સ સી. સો ગાઈસ આજે મારું પાર્સલ આવી ગયું છે, બરાબર. તમે જોઈ શકો દ્રષ્ટિ કેટલી એક્સાઇટેડ છે, બરાબર. એના મમ્મીએ પણ એના માટે સ્પેશિયલી અમદાવાદ કુર્તીઓ મોકલી છે, બરાબર. અને એની કુર્તી વગર એની જાન અમદાવાદ મટકી પડી હતી. રોજ સવારે કુર્તીઓ જ્વેલરી માટે બાપરે બાપ. પાર્સલ આવતા 10-15 દિવસ થઈ જતા, લેટ થઈ ગયા તો જેને બૂમો પાડી છે બાપરે બાપ, આમ કે ભાઈ આમ એ કરી દીધી ધૂમ મચાઈ જાય. રક્ષાબંધન પર મેં મતલબ જીન્સ ટી શર્ટ પહેરીને કાઢી હતી, તો આઈ વોઝ વેરી સેડ કે ભાઈ મારા કપડાં નથી નવા. એવરી ટાઈમ હું ફેસ્ટિવલમાં નવા કપડાં પહેરતી હોઉં, બટ ફાઇનલી આવી ગયા છે. એટલે હવે હું મતલબ 7-8 એક આ પાર્સલ છે, બીજું એક પાર્સલ હજી પડ્યું છે દૂર, એ ફરી હમણાં ઓપન કરીશું, બરાબર. તો જોઈએ દ્રષ્ટિની મમ્મીએ શું મોકલ્યું છે પાર્સલમાં. નાસ્તો કંઈક આવે છે તો મને તો પૂછી જ મળે બેજો. ઉદ્ઘાટન કરી રહી ખોલી રહી. મારા જે હર્ષ ગેલી થઈ ગઈ છે, હર્ષ ગેલી શું કહે છે કે એકદમ હરક ગેલી, સોરી, હા હરખોડી થઈ ગઈ છે, હરખોડી. બોલું છું બીજું પાર્સલ. આ પાર્સલનો જે સામાન છે અહીંયા જો ઢગલો કરી દીધો છે ને સામાન. અહીંયા છોડ્યો છે. અમે નવા ચપ્પલ મંગાવ્યા હતા અહીં, આ ઘરમાં પહેરવા માટે મંગાવ્યા હતા અહીં. પછી અમુક કુર્તીઓ, બહુ વાસણ આવ્યા છે, નાસ્તો આવ્યો છે, ચકરી. મમ્મીના હાથની ચકરી ઘણા દિવસે કંઈ ખાવા મળશે એ વસ્તુ મારી ફેવરિટ. પછી ભૂંગળા જે આપણે તળીશું 1-2 દિવસમાં. હાલો ઉદ્ઘાટન કરવાનું. આ ઓલામાં શું છે? ઓલામાં હા, એ છે બાકરવડી ને મસાલા કાજુ, મેથી દ્રષ્ટિને ખાવા મળે, સુકવેલી મેથી, જુગલના થેપલા બનાવ્યા. પછી આમાં છે પૌવાનો ચેવડો. પછી આમાં છે બિસ્કિટ્સ. આ બધું અમુક મસાલા કે જે ત્યાંના સારા હોય તો સંચળ, આચાર મસાલો, અજમો,